કલાક સુધી ગુજરાતના માથે ચારે બાજુથી આક્રમણ થશે। 4 સિસ્ટમનો ચક્રાવો ગુજરાતને ગમરોડી દેશે। હવામાન નિષ્ણાંતોએ ગુજરાત માટે ધ્રુજાવી દેતી આગાહી કરી છે। ભાદરવો તો ભરપૂર રહેશે જ, સાથે આસો સુધીની આગાહી કરાઈ છે। गुजरातवासीओ रहजो सावधान। चार वरसादी सिस्टम 3 दिवस घमरोળી નાખશે। ત્રણ દિવસમાં અત્યંત ભારે વરસાદની આગાહી। तेज पवन साथे तोफानी वरसाद खाबकशे। भादरवो रहेशे भरपूर। ऑगस्ट अंतनी जेम हवे सप्टेम्बरमां पण मेघराजा जमावट करशे। हवामान निष्णातोए भुक्का बोलावी दे तेवी आगाही करी छे, कारण के गुजरातना माथे 1-2 नहीं पण 4-4 वरसादी सिस्टम चक्रावो मारी रही है। और आ 4 वरसादी सिस्टम गुजरात ने भादरवामां ज पाणी पाणी करी देशे। हवामान विभागना मते 3 दिवस खूब ज भारे रही शके छे। तेमां 4 થી 6 सप्टेम्बर सुधी घणा भागोमां रेड एलर्ट आप्युं छे, ज्यां अत्यंत भारे वरसाद खाबकी शके छे। साथे ज 7-8 सप्टेम्बरे पवननी झड़प वधी शके छे अने तोफानी वरसाद खाबकी शके छे। अभी हैवी रेनफॉल का वार्निंग दिया गया है। पहला 3 दिन 4th to 6th सितंबर तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। आइसोलेटेड प्लेसेस में ऑरेंज रेड वार्निंग के साथ इसमें जो डिस्ट्रिक्ट पहला दिन आ रहा है छोटा उदयपुर, नर्मदा और बहराइच के लिए एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ। हवामान विभागना मते सूरत, डांग, वलसाड, दमण और दादरा नगर हवेली में ऑरेंज एलर्ट है। साथे 5 सप्टेम्बरे डांग, नवसारी, वलसाड, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, तापी, अमरेली, भावनगर, राजकोट, बोटाद, गीर सोमनाथ, सुरेन्द्रनगर, जूनागढ़ में पण भारे वरसाद खाबकी शके छे। हवामान विभागनी साथे साथे आगाहीकार अंबालाल पटेले पण ध्रुजावी दे तेवी आगाही करी छे। अंबालालना मते 3 થી 4 वरसादी सिस्टम गुजरातने घमरोળી देशे, जेमां समग्र गुजरातमां वरसाद रहेशे। खास करीने सौराष्ट्રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। ભારે વરસાદથી નર્મદા, તાપી નદીનું જળસ્તર વધી શકે છે। એટલું જ નહીં, સાબરમતીનું જળસ્તર પણ વધી શકે છે અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે। તાપી નદીનું જળસ્તર વધી શકે છે। નર્મદાના સાવ વિસ્તારમાં થતાં નર્મદા બંધની ઊંચાઈ વધી શકે છે અને લગભગ નર્મદા 2 કાંઠે થવાની શક્યતા રહે છે। સાબરમતી નદીનું જળસ્તર વધી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ભાવનગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જૂનાગઢના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમરેલીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। રાજસ્થાન સરહદ પરના ગુજરાતના જિલ્લાઓમાં પણ મોડી રાતથી મેઘરાજાની ધબધબાટી રહી। ઉપરવાસમાં ભારે વરસાદથી સાબરકાંઠાના હિંમતનગરના ધોરવાડા નજીકનો ડીપ બ્રિજ પાણીમાં ડૂબી ગયો। હાથમતી નદીમાં હાલ ભારે પાણીનો પ્રવાહના કારણે ડીપ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે 3 દિવસથી 10 થી 12 ગામોના રહીશોનો રસ્તો બંધ થઈ ગયો છે। હવે પાણી ઓસર્યા બાદ જ રસ્તો ખુલી શકે અને વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે। જિલ્લાના ધોરવાડા, નાની ડેમાઈ, तीतपुर, काणियोल, केसरपुरा અને કેસરપુરા કંપા સહિતના ગામોની અવરજવર બંધ થઈ ગઈ છે। સાબરકાંઠામાં મોડી રાત્રે પણ તોફાની બેટિંગ રહી, જેના કારણે ઘણા નીચાણવાળા ભાગો તરબોળ થયા છે। વડાલી, પ્રાંતિજ, ઈડર, તલોદ, હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીનાના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા। मध्य गुजरात और दक्षिण गुजरात में पण जल प्रहार रह्यो। वडोदरा में तोफानी वरसादने कारणे शहर पाणी पाणी थई गयुं।
તોફાની વરસાદથી રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. સયાજીગંજ, જેલ રોડ, દાંડિયા બજાર તરબોળ થઈ ગયા, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા. મૂશળધાર વરસાદથી અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી. નોકરી ધંધાથી પરત ફરવાના સમયે જ મેઘરાજાની બેટિંગથી ઘણા લોકો અટવાયા. વડોદરાના ડભોઈમાં પણ મોડી રાત્રે મેઘમહેર થઈ. શહેરના એસટી ડેપો, ઝારોલા વાગા, ટાવર વિસ્તારમાં વરસાદ રહ્યો. ચિનોરમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા ભડાકા અને તેજ પવનથી વરસાદ ખાબક્યો. મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા. સુરતમાં વહેલી સવારથી વરસાદ રહ્યો. 2 દિવસના વિરામ બાદ કામરેજ, બારડોલી, ઓલપાડ, પલસાણા, માંગરોળ, ઉમરપાડા, માંડવીમાં વરસાદ રહ્યો. મધ્યપ્રદેશમાં જળ પ્રલયને કારણે ગુજરાતની નદીઓમાં પણ ભારે આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં તોતિંગ આવક થઈ રહી છે, જેના કારણે તાપી નદીમાં પણ 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. એટલું જ નહીં, કોઝવે પરની સપાટી પણ વધી ગઈ છે. સતત પાણી છોડાતા કાંઠાના લોકોની હાલત કફોડી બની છે. પંચમહાલના પાનમ ડેમમાં પણ ભારે પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી પાનમ નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમની રૂલ લેવલ સપાટી 127.41 મીટર છે. ડેમમાંથી પાણી છોડાતા નદી 2 કાંઠે વહેતી થઈ છે. નદી તોફાની બનતા શહેરા તાલુકાના 5, મહીસાગરના સંતરામપુરના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામને એલર્ટ કરાયા છે. પંચમહાલ જિલ્લાના ઘણા ભાગોમાં સવારથી વરસાદ રહ્યો, જેના કારણે કલેક્ટર કચેરી આગળ પણ પાણી ભરાયા. હાલ હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર પાસે છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલના ભાવે કાયમ આ પ્રકારે પાણી ભરાઈ જતા હોય છે. સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જતા કલેક્ટર કચેરીમાં કામકાજ માટે આવતા જે અરજદારો છે, સાથે સાથે જે અધિકારીઓ, કર્મચારીઓ છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. પાડોશી રાજ્યોમાં જલ આક્રમણથી ગુજરાતની નદીઓમાં પૂર છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની સપાટી પણ 135.50 મીટરે પહોંચી ગઈ, જેના કારણે ડેમના 15 ગેટ ખોલી નર્મદા નદીમાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. મોટી માત્રામાં પાણી છોડાતા 3 તાલુકાના 27 ગામોને એલર્ટ કરાયા છે. ભરૂચ, નર્મદા, વડોદરાના કાંઠાના ગામોમાં એલર્ટ અપાયું છે. નર્મદા ડેમના 15 ગેટ ખોલી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે નદી 2 કાંઠે વહેતી થઈ છે. સ્થિતિ એવી છે કે એકતાનગર નજીકનો ગોરાઘાટ પાણીમાં ગરકાવ થયો છે અને આ સ્થળે દરરોજ કરવામાં આવતી નર્મદા આરતી હાલ બંધ કરવામાં આવી છે. એટલું જ નહીં, લેઝર શો અને ફુવારાઓ પણ સ્થગિત કરાયા છે. જો કે માં નર્મદાનું આ રૌદ્ર સ્વરૂપ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મધ્યપ્રદેશમાં પણ જળ પ્રહારને કારણે ગુજરાતના ડેમોમાં આવક છે. ખંડવા જિલ્લામાં નર્મદા નદી પર બનેલા મોટા બંધના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઇન્દિરા સાગર બંધના 12 રેડિયલ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ઇન્દિરા સાગરનો આ નજારો ખૂબ જ સુંદર અને રોમાંચક છે. તે જ સમયે ઓમકારેશ્વર ડેમમાંથી સતત 3જી વખત પાણી છોડવામાં આવ્યું છે અને 19 દરવાજા ખોલીને 9155 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નર્મદા નદીના કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી. મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 12 કલાકથી મગરધા રોડ પર વાહન વ્યવહાર બંધ છે. રહટા, ખુર્દગામ અને કુકરાવડ બાલાગાંવ વચ્ચે માટકુલા નદી તોફાની બનતા પુલ પર પાણી ધસી આવ્યા છે. રોડ બંધ થતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. છેલ્લા 3 દિવસથી મધ્યપ્રદેશના નલખેડામાં સતત વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. લખુંદર નદીના પાણીના સ્તરમાં વધારો થવાની સાથે નજીકના નાળા પણ છલકાઈ ગયા છે. માં બગલામુખીના મંદિરની સામેથી પસાર થતા નાળા પણ છલકાયા છે, જેના કારણે મંદિર તરફ જતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે અને ભક્તોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગ્વાલિયરના શંકરપુર ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાયા છે. ઔદ્યોગિક વિસ્તારના કારખાનાઓમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા એકમોમાં ઉત્પાદન પણ બંધ કરાયા છે. ઉદ્યોગકારોને દરરોજ લગભગ 50 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મેઘરાજાએ આજે રાજસ્થાનને નિશાન બનાવ્યું, જેને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ છે.
બુંદી જિલ્લાની લાંબી મેજ નદીમાં પાણીનો સતત પ્રવાહ ચાલુ રહેવાના કારણે મેજ નદીમાં પૂર આવ્યું છે. ખટકડમાં મેજ નદીના પુલ પર લગભગ 5 થી 6 ફૂટ પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે, જેના કારણે બુંદી, લાખેરી, ખૂંટી, ખટકડ ધોરીમાર્ગ બંધ કરાયો છે. રોડ પર પાણી હોવાથી બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. તો મેજ નદીમાં પણ પૂર આવ્યું છે, જેના કારણે ખટકડમાં નદીના પુલ પર પાણી વહી રહ્યું છે. રાજસ્થાનના બુંદી જિલ્લાના સુથર ગામનો આ આકાશી નજારો જ સ્થિતિનો તાગ આપી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. સુથર ગામમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે ગ્રામજનોએ જ રાહત બચાવ કામગીરી કરી. જેસીબીની મદદથી ગ્રામજનોએ અન્ય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ડ્રોનથી લેવામાં આવેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગામમાં કેવી રીતે પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદના કારણે ચંદ્રભાગા નદી છલકાઈ ગઈ છે, જેના કારણે સુથર ગામમાં આ સ્થિતિ જોવા મળી. ગામની ખાનગી શાળા પણ ટાપુમાં ફેરવાઈ ગઈ છે. આ ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો રાજસ્થાનના બુંદી શહેરના છે. શહેરના નવલસાગર તળાવના પાણીએ ઘણા ભાગો તરબોળ કરી દીધા છે. તિલક ચોકથી બુંદીના મીરા ગેટ સુધીના લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. સ્થિતિ એવી છે કે બજારોમાં 4-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. શહેરની ગલીઓમાં નદીના પ્રવાહથી બચવા લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિ રાજસ્થાનના ડુંગરપુર સહિતના ઘણા ગામોમાં છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે. અહીં જલઝૂલની એકાદશી પર શહેરમાં વરસાદ વચ્ચે રામ રેવડિયા કાઢવામાં આવ્યા હતા. આ દ્રશ્યો છે રાજસ્થાનના દૌસા જિલ્લામાં થયેલા મેઘતાંડવના. દૌસા જિલ્લાના લાલસોટ, દૌસા, બાંદીકુઈના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા, જ્યારે જિલ્લાના મોટા ભાગના ડેમમાં પાણી ભરાઈ ગયું છે. જિલ્લાના 9 ડેમ છલકાઈ ગયા છે. જિલ્લાના રેડિયો અને ગેટોલાવ ડેમ પણ છલકાઈ જવાના આરે છે. આ ડેમ પણ 95% વધુ ભરાઈ ગયા છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘણા માર્ગો પણ બંધ થઈ ગયા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. ઉત્તરાખંડમાં સ્થિતિ હજુ જેસે થે છે. પર્વતોમાં સતત ભારે વરસાદને કારણે ગંગા નદીમાં પૂર છે. હરિદ્વારના ભીમગોડા બેરેજ ખાતે ગંગા નદી ચેતવણી સ્તરથી આગળ વધી રહી છે. ગંગા ભયના નિશાનની નજીક હોવાથી વહીવટીતંત્ર એલર્ટ પર છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ પણ યથાવત છે. કુલ્લુ જિલ્લામાં 2 થી 3 ઘરો પર ભૂસ્ખલન થતા 10 લોકો દટાયા, જે બાદ રાહત અને બચાવ કામગીરી કરાઈ. આ બનાવમાં 4 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ અને એનડીઆરએફ ટીમો સ્થળ પર શોધખોળ કામગીરી ચલાવી રહી છે. આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી, પરંતુ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના છે. સતત વરસાદ તેમજ ભૂસ્ખલનના કારણે સોનપ્રયાગમાં શટલ પાર્કિંગ ડૂબી રહ્યું છે, જેના કારણે કેટલાક વાહનો તેમાં ફસાઈ ગયા હતા અને વાહનોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદથી અહીં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ તરફ ઉત્તર પ્રદેશના આગ્રામાં મુશળધાર વરસાદથી લાખોનું નુકસાન થયું છે. વરસાદી પાણી ભરાઈ જવાથી ટ્રાન્સ યમુના વિસ્તાર જળબંબાકાર થયો છે. પાણી દુકાનોમાં ઘૂસી ગયા છે અને વેપારીઓને નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારોમાં સતત વરસાદ અને હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. બાગપતમાં પણ યમુના ભયના નિશાનથી ઉપર પહોંચી ગઈ છે. યમુનાના વધતા જળસ્તરે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખેડૂતો ચિંતામાં છે કે હવે પાકમાં વધુ પાણી ભરાશે તો પાક નષ્ટ થઈ જશે. આ તરફ દિલ્હીથી નજીકના વિસ્તાર સિવિલ લાઇન્સના બેલા રોડ પર પણ પાણી ભરાયા. બેલા રોડ પર બનેલા સ્વામિનારાયણ મંદિર પણ પાણીમાં ડૂબી ગયું છે. રસ્તા પર બનેલા તમામ ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. ડૂબવાના ભયના કારણે લોકો ચાલી શકતા નથી કે વાહનોનો ઉપયોગ પણ કરી શકતા નથી. લોકોને કમર સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે. જમ્મુ કાશ્મીરમાં પણ આ સ્થિતિ છે. પુંછ જિલ્લા તરફના મુઘલ રોડ પર ભારે ભૂસ્ખલનનો લાઈવ વિડીયો વરસાદ બંધ થયા પછી સામે આવ્યો. જ્યારે મુઘલ રોડ પર આ ભૂસ્ખલન થયું ત્યારે પુંછના પોલીસ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. તેઓ સવારથી વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે બંધ થયેલા મુઘલ રોડની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા હતા.